ઓકે ભાસ્કરભાઈ, હા શૈલેષભાઈ, હા મજામાં? અરે મજામાં હો. ક્યાં ગામથી આવો છો? રાજકોટથી. રાજકોટથી ઉપરકોટ કિલ્લો જોવા માટે. હા તમે તો તાલાળા ને સાહેબ? તાલાળા. ઓકે, ભાસ્કરભાઈ તાલાળા. રેડી રેડી. હું તમારો ગાઈડ હતો પ્રવીણ ગોસ્વામી. આ પેલા ગેટ પરથી ભાણેજ ગેટ પેલા ત્યાંથી તમને સમજાવતો તમને લઈ ગયો છું. હા હા એટલે પેલા નીલમ અને માણેક તોપનો આખો ઇતિહાસ તમને કીધો, કોણે બનાવી, કઈ રીતે બની કીધું. હા ત્યાંથી આપણે રાણકદેવના મહેલ ઉપર હા એના એ સમયના રૂમો તાળું મારેલ હતું હા હા એ પછી અંદરથી રસ્તો ક્યાં જાય એ બધું સમજાયું. હા પછી ઉપર 3 દર્શન, હા સીધા 3 દર્શન પહાડ પર, પહાડ ઉપર. બજરંગ બલીથી માંડી અશ્વસ્થામાના પહાડ સુધી હા બધું માર્ગદર્શન આપ્યું હતું. હા 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 ત્યાંથી આપણે સીધા અડીચડી વાવ વયા ગયા. હા તો અડીકડી આ બે બહેનોએ કઈ રીતે પાણી ઉપર લાવી એ સમજાવ્યું હતું હા, હા. બહેનો. ત્યાંથી આપણે 9 મંજિલ કૂવો એટલે કે 9 ઘણ કૂવો હા એ ઇતિહાસ આખો કમ્પ્લીટ કીધો. હા એ પછી અનાજના કોઠાએ ગયા આપણે. અનાજના કોઠા કેટલા વર્ષ અનાજ હેલું, કેવી રીતે હલાવ્યું, કોણે ગેટ ખોલી નાખ્યા હતા એ બધું સમજાયું. ત્યાંથી આપણે પાછા આગે પાણીના તળાવ, હા પાણીના તળાવની કોણે બનાવ્યો બધી હિસ્ટ્રી કીધી. તો જે લોકો ગાઈડ નથી લેતા એ લોકોને કઈ માહિતી મળવાની છે? 100% ગાઈડ વગર ખરેખર આ કિલ્લો જોવા ન જવાય, મને એટલી ખબર પડે. પૈસા તમારા વેસ્ટ જાય. વેસ્ટ જાય એમને તમે ચક્કર મારી નીકળી જાવ એનો કોઈ અર્થ નથી. નથી. એક વખત પેલી વખત આવ્યા હોય ને જાણકાર ન હોય ને એને 100% જોવું જોઈએ અને ગાઈડ ની સાથે રાખીને જોવું જોઈએ, મને એટલી ખબર. તો પૈસા આપણા વસૂલ થાય. તો બધા ખુશ થઈને હા 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 બધું ધ્યાનથી તમે સાંભળતા હતા એ હું જોતો હતો. રેડી રેડી. હા, આ મેળ સમજવાનો કિલ્લો છે. ના ના 100% આ તમે બધા જો આવશો અહીં તો આ આખી અહીંની જે ધરોહર આપણી ભારતની છે ધરોહર ભારત. એ હચવાઈ રહે. બાકી અમને આ કઈ ખબર જ નહોતી. એ જ કહું છું, ખબર નથી. હવે તમારા બાળકોને તમે કહેશો કાલ સવારી, એમ આપણો ઇતિહાસ આગળ જાય. હા હા આ મેઇન વસ્તુ છે સાહેબ. તો જે જુનાગઢમાં ગાઈડ નથી લેતા એને માનો છો કે નહીં ગાઈડ લેવો પડે? ગાઈડ લેવો જોઈએ, 100% લેવો જોઈએ. અને ગાઈડનો એટલો ચાર્જ નથી. ચાર્જ કરતા એના ન હોય ને કદાચ હોય ને તોય લેવો જોઈએ, તો જ આ તમને પૂરેપૂરી જાણકારી મળે. બાકી તમે ખાલી કુદરતી દ્રશ્ય જોઈને વયા જાવ તો આની સમજવી વસ્તુ અઘરી છે, ન સમજાય. કોઈને ખબર હોય એ જ સમજી શકે 100%. ઓકે, તો બધા અહીંથી ખુશ થઈને જશો ને તમે? 100%. તો ખાલી એકવાર બોલવાનું છે, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી.